સમાચારો પર નજર કરીએ તો સુરત ખાતે એસીબીનું વધુ એક સપાટો. માહિતી અનુસાર એક જ દિવસમાં એસીબીએ 2 ટ્રેપ ગોઠવી 2 લાંચા અધિકારીઓને ઝડપી પાડ્યા છે. એસીબી દ્વારા નાયબ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર બાદ વધુ એક લાંચા અધિકારીની ધરપકડ કરાઈ છે. જણાવી દઈએ કે સુરત ફાયર વિભાગના ડિવિઝનલ અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને 1 લાખની લાંચ લેતા ઝડપી પડાયા છે. ડિવિઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર મગન પટેલની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે ફરિયાદીએ હોટલની ફાયર સેફટીની એનઓસી મેળવવા અરજી કરી હતી, જેની કાર્યવાહી કરી ફાયર સેફટીનું સર્ટિફિકેટ એનઓસી આપવાના આવેજ પેટે લાંચ માંગી હતી. ફરિયાદીશ્રીની ફાયર વિભાગમાં હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે હોટલની એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે ફાયર ઓફિસમાં ફરજ બજાવતા ઈશ્વર મગનભાઈ પટેલ, જેઓએ એ કાર્યવાહી કરવાના આવેજ પેટે 1 લાખ રૂપિયાની માગણી કરેલી અને તેઓ 1 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા પકડાઈ ગયેલ છે. તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. લાંચ સર શેના માટે માંગવામાં આવી હતી સર? હોટલની એનઓસી મેળવવા માટે, ફાયર એનઓસી મેળવવા માટે આ લાંચની માગણી કરેલી. અને આ ઈશ્વરભાઈ 1999થી ફાયર વિભાગમાં ફરજ બજાવે છે, જેઓનો અંદાજિત પગાર 95,000 આસપાસ છે. આગળ જે પુરાવાઓ મળશે એ આધારે અમે કાર્યવાહી હાથ ધરીશું અને એ બાબત વખતો વખત આપને પણ જણાવીશું.